જય દ્વારકાધીશ, કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? તો આજ આપણે છે ને માંડવીનું હવે છેલ્લું થોડુંક રહી ગયું ને વાવેતર કરવાનું છે. 2 દી પહેલાં ઓરવી દીધું હતું, આજે હવે વાવેતર કરી એટલે કમ્પ્લીટ આ હેઠેથી ઓલે હેઠે સુધી નીકળી ગયા. થોડુંક બાકી છે એ વાવી લઈએ એટલે તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે પહેલાં તો માંડવીમાં બીમાં દવાનો પોટ મારવાનો છે, દવાનો પોટ મારીને પછી વાવવા જાય. જો આ બાજુ તો માંડવી ઉગી ગઈ, તો ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે બીમાં પોટ મારવાનો છે દવાનું. જો આ બી છે અને આમાં આપણે દવાનો પોટ મારી લઈ. ફેસબુકમાં એક ભાઈની કમેન્ટ હતી કે તમે માંડવી કઈ વાવો, એટલે આપણે વાવેતર કર્યું તેથી કમેન્ટ હતી. હજી 22 નંબરનું છે બી. હવે તો આમાં આપણે પોટ મારવા પોટમાં પાણી લેવાનું છે લીટર દવાને મિક્સ કરવાની છે, ફુવારો મારીને મિક્સ કરી નાખવાનું. તમે કન્ટિન્યુ બન્યા રહેવું, બતાવી દઉં એવી પ્રોસેસ છે તમને. તો મિત્રો જો આપણે દવાનો પોટ મારી અને બી કમ્પ્લીટ કરી લીધા. હાલો વાવેતર કરવા જવું ને. હાલો નેર પૂરો થઈ ગયો, હવે આપણે ધોરીડા દોડી દઈ. ધોરીડા તો નથી, હવે સનેડા છે. ધોરીડા તો ગયા, ધોરીડા આગતા નથી આવડતા, સનેડા છે. કારોડીનો તો આપણે મતલબ છે તે નાખવું પડે, દૂધ પીવા જોઈએ ને. હાલો તો હવે આપણે વાવી લઈએ અને પછી તમને માંડવી બતાવી દઈએ. તો આપણે માંડવી કમ્પ્લીટ વવાઈ ગઈ, હવે થોડા ઠેબા પારાન કરવાના છે. એ થોડો ઠેબા પારા કરવાના નહીં પણ વાવવાના છે ઠેબે પારા. અને અહીંયા તમારે હાવી જોઈએ આવી ગયા ભણીને. આવી ગઈ ભાઈ બોસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ કેમ છો બધા? જય દ્વારકાધીશ. સ્વાગત તમારું મિત્રો. કેમ છો બધા? કહેતા કેમ છો બધા? આમ કહેતા કેમ છો બધા? કેમ છો બધા? ગતેશ્વર. હાલો આવી જાઓ. ચલો હાલો મિત્રો, અવારના વરસમાં તો આપણે કમ્પ્લીટ વાવણીનું એક કામ નીકળી ગયું એક વાડીનું. અને હવે બીજી 2 વાડી છે ત્યાં તો સોયાબીન વાવવાનું છે. તો વરસાદ થાય ત્યાં વાવણી પછી સોયાબીન વાવવાનું છે. આ એક ખેતર આપણે ઓરવીને કમ્પ્લીટ કરી દીધું. આ એક ખેતરમાં એ 12 દી જેવું થયું ઘણો ખરો ઓરવતા, કારણ કે હવે સવડાહારો હતો ને એટલે 2 મોટર હતી તો પાણી બહુ હાલતું નહોતું. અને હવે જો અહીંયા આપણે આ ઓલા શું કહેવાય ઠાઠે થોડા ઠાઠા સોંપવાના બાકી રહી ગયા હતા. ટ્રેક્ટર આખું રહી ગયું હોય ને એ સોંપી દઈ. અને મીત જા અહીંયા ટ્રેક્ટર આખવા વળી ગયો. ઓલું જાહેરવાળું થોડુંક છે ને એ ખેડીને ત્યાં આપણે વાવી દઈએ થોડીક માંડવી. 3-4 ક્યારા ખેડી નાખવાના છે ને બીજી તો રાખી દેવાની છે, કારણ કે વાટની જાહેર છે ને એટલે થોડીક રાખી દેવી. ચોમાસામાં લીલું ખવડાવવા થાય થોડુંક ભૂકા ભેગું. બાકી જો આપણે વાવેતર આજના તારીખમાં કમ્પ્લીટ થઈ ગયું માંડવી બાબતનું બધું. અને ઓલી માંડવી હું તમને થોડીક વાર પછી જ આ ધોરીઓ કમ્પ્લીટ કરી લઉં. અને આ ઠેબા થોડા સોંપવાના બાકી છે. ઠેબાને સોંપી લઉં પછી તમને માંડવી એ બતાવી દઈ. થોડોક ધોરીઓ હમો કરવાનો છે અને બાકી લાઈન હારવાની છે હજી આપણે. ચાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો કે કેમ ઠાઠા ઠેબા સોંપવાઈ જાય રહ્યા. આ રીતનું જ્યાં બાકી રહી ગયા હતા ને ત્યાં સરેરો કરી કોદારીથી બી રેડીને પછી આમ પગ મારી દેવાનો. અમારે રાજવીને વર્ગી ગયો. ખેડૂત પુત્રનો દીકરો, ખેડૂત પુત્ર ગયું ને. તો હાલો મિત્રો, આપણે બધું કામ કમ્પ્લીટ કરી અને ફ્રી થઈ ગયા. તો ઓલી બાજુ ધોરીઓ કરી લીધો, વાઈ ગઈ. આપણે માંડવીની મેં કીધું કે માંડવી પછી આવી ગઈ. રાઉન્ડ બીજા ની બાજુ ઉડતી આવે અને ઓલી બાજુ 3જા નંબરને આજ વાવી 3 થાકલે વાવી દે આપણે માંડવી. તો હાલો હવે તો આપણે છે ને હાથે ભરાઈ રહ્યા, ઘરે જઈ નાહી ધોઈ લઈ કમ્પ્લીટ થઈ જાય. અને આ તો આપણું છે નાઇટ ડ્યુટીનું સિંહાસન. અહીંયા તો આપણે ઘરે જઈ અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય. જય દ્વારકાધીશ. માંડવી વવાઈ ગયો બધે.
ઓ કમ્પ્લીટ હો. હા એ જો આપણા આ બધા મિત્રોને બતાવી દીધી કે આ માંડવી એ એકદમ થોડું ભરાઈ ગયું છે અહીંયા અહીંયા હવે વરસાદ થઈ જાય એટલે ઓલી બે વાળી છે હાલો અંદર શું હાલે અહીંયા વાહ હાલો બધા શરબત પીવા આવી જાવ આ શું છે સરસ લ્યો ઠંડુ ઠંડુ અડાડી જ દે ને વાયડા થાવ તો જય દ્વારકાધીશ ઘડી નાખો રોટલા હારો હારો લ્યો ઘડી નાખો અને માંડવી વવાઈ ગઈ બધી હા રફો લઈ જવું હોય તો આગળ બધાને બતાવ્યું મેં કે જા નાઇટ ડ્યુટીનું સિંહાસન છે ખાટલો છે ને હાલો હવે છે ને હાથે આવા ભર્યા અને શરબતે બની ગયું શરબત પી લઈ પછી નાઇટ ધોન કમ્પ્લીટ થઈ જાય અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ